નમસ્તે દોસ્તો, કેમ છો? મજામાં? બાબાના રસોડામાં અત્યારે મસ્ત ગરમા ગરમ પૂરી બની રહી છે. તમે જોઈ રહ્યા છો મસ્ત ગરમા ગરમ પૂરીઓ તળાઈ રહી છે. સાથે જ અહીંયા આપણે મસ્ત બટાકાની કડક ચિપ્સ બનાવીશું અને ત્યારબાદ તેને આપણી બિરયાનીમાં ઉમેરીને આપણે આ ક્રિસ્પી બિરયાનીનો ટેસ્ટ માણીશું. બટાકાને સૌ પ્રથમ આવી રીતે આઈસમાં નાખીને થોડી વાર રાખીને તેલમાં તળવામાં આવે તો આ બટાકા એકદમ જ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે. તમે જોઈ રહ્યા છો આપણા બટાકા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ બટાકાને પેપર ટોવેલમાં કાઢીને તેલ સૂકવી લઈશું. તમે જોઈ રહ્યા છો આપણા ક્રિસ્પી પોટેટો તૈયાર થઈ ગયા છે, જેની ઉપર આપણે મસાલો નાખીને તૈયાર કરીશું અને આપણી બિરયાનીની અંદર મિક્સ કરીને આ ક્રિસ્પી પોટેટોનો મજા માણીશું. તમે જોઈ રહ્યા છો અહીંયા આપણી આ બિરયાની તૈયાર થઈ ગઈ છે. સાથે છોલે પણ છે ને છોલે પૂરી અને આની મજા માણી.